ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખવાના આ 76મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશામદીદ. ગયા એપિસોડથી આપણે સૂર નિશાનની શરૂઆત કરી છે. શબ્દ અને આયત ટુ આયત તર્જુમો કરવાની. સૂર નિશા મેં ગયા વખતે કીધું તેમ સ્ત્રી આપણે ઓરતો માટે અને એ બાળકો માટે, ખાસ કરીને ઓરતો માટેના જે વારસાના અને તલાકના જે નિયમો છે તે આમાં સ્પષ્ટ રીતે કરવામાં આવ્યા છે. પહેલા એપિસોડમાં આપણે પહેલા રૂકુમાં 10 આયતો જોઈ. જનરલ બાબતો પહેલા એપિસોડમાં આપણે જોઈ. બીજા એપિસોડમાં ખાસ આપણે આ સૂર નિશાના બીજા એપિસોડમાં વારસા અંગેના અલ્લાહ તાલાના શું હુકમ છે એના વિશે નું વર્ણન છે. અને આ એટલા માટે અગત્યનું છે, મેં ગયા વખતે પણ વાત કરી હતી એમ, કે આપણે આપણા આ દોરની અંદર વારસા બાબતે અને પહેલાં માટે ઘણા મોટા ઝઘડાઓ પણ થાય છે અને ગેરસમજ પણ થાય છે. માણસો શરિયતના કાનૂનો ચુસ્તપણે અમલ કરવાને બદલે પોતાના હક હિસ્સા અને પોતાને લાભને વધુ જોતા હોય છે. બીજી વાત એ પણ છે કે આની અંદર ઝીણી બધી બાબતો સૂર નિશાના આ એપિસોડમાં, બીજા એપિસોડમાં છે. આયતો 4 જ છે, 11 થી 14, પણ 2 આયતો બહુ લાંબી છે એટલે ફક્ત આ એપિસોડમાં આપણે 4 આયતો અને 1 રૂકુ જ લીધા છે. પણ આ એપિસોડ એટલા માટે અગત્યનું છે કે આની અંદર ઝીણી બાબતોનો બહુ બારીકીથી એનું વર્ણન છે. છતાં પણ આપણે શરૂઆતમાં આ સુરતની આપણે તફસીર સાંભળશું તેમાં પણ મોલ્લાના સરકારી આપણે મુફ્તી સાહેબ કહેશે કે ગમે તેટલું તમે આ કરો પણ આ ખાલી આના આધારે તમે કોઈનો હક હિસ્સો નક્કી નહીં કરી શકો. એટલા માટે આની બારીકીઓને સમજવા માટે કોઈ પણ આલિમ તમારે અભિપ્રાય અથવા આલિમ પાસે તો જવું જ પડશે. સામાન્ય બાબત હોય, ફક્ત એક જ કુટુંબ હોય, નવી વિધવા ને 2-3 બાળકો હોય, 2-2 છોકરા હોય, 1-2 છોકરી હોય, તો એનો હિસ્સો અને કોઈ વસિયત ન હોય, કોઈ કર્જ ન હોય, તો આવી સ્પષ્ટ બાબત હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે કોને કેટલા પૈસા મળે. પણ કુટુંબની અંદર અથવા તો ફેમિલીની જે વાત કરીએ તો ઘણી વખત મરનારની એક કરતાં વધુ બીવી પણ હોય છે, અથવા એક જ હોય ને પછી બીજા લગ્ન કર્યા હોય, બંને અથવા તો એકથી વધુ બીવીના બાળકો પણ, સંતાનો પણ હોય છે. એટલે એ સંતાનોને પણ કેટલા વારસાગત મળે, ભાઈને કેટલા મળે, બહેનને કેટલા મળે, સગા મા બાપ હોય તો એને કેટલા મળે, પિતરાઈ ભાઈ બહેન હોય તો એને કેટલા મળે, એ બધી બાબતો એ વિશે આમાં બહુ ઝીણવટપૂર્વક આપેલ છે. આ એપિસોડ બહુ અગત્યનો છે. એકવાર સાંભળી લીધા પછી ફરીને પણ તમે સાંભળશો તો વધુ સારી સમજ આવશે. ખાસ કરીને કોમ્પ્લિકેટેડ કેસો હોય, જેના વારસદારો વધુ હોય, અથવા તો એ પહેલી બીવીથી બાળકો હોય અને બીજી બીવીથી બાળકો હોય, અથવા તો પોતાના ભાઈને બહેનને એમને કોઈને હક હિસ્સા આપવા હોય તો સગી બહેન છે કે સગો ભાઈ છે કે પિતરાઈ છે, એ બધાના હક હિસ્સા બહુ સારી રીતે આમાં આપેલા છે. એટલે આજે આ એપિસોડની અંદર આપણે આ બધી બાબતો જોશું. આયતો ફક્ત 4 જ છે. અને બીજી બાબત એ પણ છે કે 2 આયતો બહુ લાંબી છે. અને મેં શરૂઆતમાં વાક્યની દ્રષ્ટિએ પણ વાત કરી હતી કે એરેબિક ભાષામાં નાની આયતો હોય તો અહીંથી કે સ્વાદથી કે જીમથી કે નાની આયતો મળીને એક મોટી આયત ક્લોઝિસ, સબ ક્લોઝિસ મળી અને એક મોટું ક્લોઝ અથવા તો સંપૂર્ણ વાક્ય બનતું હોય છે. એટલે આ પહેલી 2 જે આયતો જે બહુ લાંબી છે તેમાં આપણે નાના સબ ક્લોઝિસ મળીને ક્લોઝિસ વાક્ય ક્યાં પૂરું થાય છે એ પણ એની ઉપર પણ આપણે થોડુંક ધ્યાન આપશું. એટલે આપણને વાક્ય રચના પણ સમજમાં આવે, કારણ કે આ બધા કોમ્પ્લિકેટેડ વાક્ય, કોમ્પ્લેક્સ વાક્યો બનશે. એટલે એ પણ આપણે સાથે જોઈ લઈશું. એટલે હવે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. લર્ન કુરાનિક Arabic in Gujarati, Suratul Nisa, Part 76.
કુરાનિક અરબી ગુજરાતી ભાષામાં શીખો સૂરતુન નિસા એપિસોડ નંબર ભાગ 76. રજૂઆત રૂબી એકેડેમી રાજકોટ. સૂરતુન નિસા આયત નંબર 11 to 14. સૂરતુન નિસાની આયત નંબર 11 થી 14. संपर्क 9824924421. अब जो रुकू है ये सूरह निसा का दूसरा रुकू और चौथे पारे का 13वां रुकू है. इसमें विरासत के मसाइल बयान किए गए. इस रुकू के तर्जमे और तफसीर से पहले अर्ज कर दूं कि विरासत के मसाइल हम ये रुकू सुन लें और खुद हम तकसीम कर सकेंगे, आम लोगों में ताकत नहीं है. सिर्फ इस रुकू के तर्जमे तफसीर से आपको ये मालूम होगा कि हिस्से अल्लाह ताला ने मुकर्रर किए हैं. जब भी किसी का इंतकाल हो जाए तो सबसे पहले तजहीज़ व तकफीन है. वो अगर हम अपनी मर्जी से करना चाहें अपने पैसों से तो ये जायज़ है, और मरने वाले की जायदाद में से करना चाहें तो ये भी जायज़ है. इसके बाद दूसरे नंबर पर उसका कर्जा है. जिस शख्स का ये मकरूज होगा उसके माल में से कर्जा अदा किया जाएगा. फिर जो माल बच जाएगा ये देखा जाएगा कि उसने जायज वसीयत की है. शरीयत के हुदूद में रहकर जो जायज वसीयत होगी उस पर अमल होगा. लेकिन अगर वसीयत तिहाई माल से ज्यादा हो, यानी 33% से जायद वसीयत हो, मतलब उसके बाद 3 करोड़ रुपए हैं और ये वसीयत करता है कि 1 करोड़ रुपया मेरे मरने के बाद मस्जिद में दे देना, तो 1 करोड़ रुपए मस्जिद में दे देंगे कि ये तिहाई है. लेकिन अगर उसने वसीयत की कि मेरे मरने के बाद 1.5 करोड़ रुपया मस्जिद में दे देना और उसकी जायदाद में 3 करोड़ है, तो 1.5 करोड़ ये तिहाई से ज्यादा हो गया. लिहाजा सिर्फ 1 करोड़ देंगे और आधा करोड़ जो है वो हम नहीं देंगे ज्यादा, इसलिए कि अब 2 करोड़ में वरसा का हक है. तो सबसे पहले तजहीज़ व तकफीन, इसके बाद जो माल बचेगा उससे कर्जा अदा किया जाएगा अगर है. इसके बाद जो जायज वसीयत है वो तिहाई माल पर उसका निफाज होगा. तिहाई माल हो या तिहाई माल से कम, जो जायज वसीयत हो उस पर अमल होगा. और फिर इसके बाद जितना माल बच जाएगा वो माल वरसा में शरीयत के हुक्म के मुताबिक तकसीम किया जाएगा. वसीयत में ये उसूल याद रखें कि ला वसीयत लिल वारिसी. नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया वारिस के लिए वसीयत काबिल कबूल नहीं है. यानी शरीयत में जिसको हिस्सा मिलने वाला है, बेटा है, बेटी है, बेवा है, माँ बाप है, तो जिनको हिस्सा शरीयत में विरासत से मिलने का है उनके बारे में अगर कोई वसीयत की तो वसीयत पर अमल नहीं होगा, उन्हें वही हिस्सा मिलेगा जो शरीयत ने मुकर्रर किया. ये कायदा याद रखें. नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया ला वसीयत लिल वारिसी. वारिस के लिए माल की कोई वसीयत की तो वह काबिल कबूल नहीं होगी, वही हिस्सा मिलेगा जो शरीयत ने मुकर्रर की. हाँ, इस बात की इजाजत है कि आजकल लोग इतने नादान हैं कि कुरान की बात करें तो उन्हें समझ में नहीं आती, और मरने वाले का वसीयतनामा पढ़ के सुना दें तो फौरन वो माशरे की शर्म की वजह से उसको मान लेते हैं. तो अगर कोई शख्स किसी मुस्तनद मुफ्ती से बैठकर अपने माल में वरसा का फीसद का तयन मालूम कर ले और वो बीमार हो, उसे ये खतरा महसूस हो कि मैं इंतकाल कर जाऊंगा, तो वो उसका एक वसीयतनामा बना ले शरीयत के मुताबिक. मसलन औलाद है तो बेवा का हिस्सा शरीयत में 12.5% है, और अगर औलाद नहीं तो बेवा का हिस्सा शरीयत में 25% है. तो मसलन उसने वसीयतनामे में लिख दिया कि मैं इंतकाल कर जाऊं तो तजहीज़ व तकफीन, कर्जा, इन चीजों को निकाल कर जो मेरा माल बचे उसमें से 12.5% मेरी बेवा को दे देना. तो इसने ये वसीयत की है शरीयत के मुताबिक, कोई अपनी तरफ से हिस्से को चेंज नहीं किया. तो इसका फायदा सिर्फ ये हासिल होगा कि वसीयतनामे की मौजूदगी में अगर कोई बेवा को हिस्सा नहीं देगा तो लोग उसे मलामत करेंगे और इस तरह बेवा जो है वो हिस्से से महरूम न होगी. बाज़ लोग अपनी जिंदगी में अपनी औलाद में तकसीम करते हैं. तो तकसीम की 2 सूरतें हैं. एक सूरत यह है कि माल उनके कब्जे में दे दिया कि भाई दुकान है तो ये बेटे को दे दी, बेटे ने कब्जा कर लिया. ये बंगला है तो अब बेटा रहने लगा,
یعنی خود اس سے لا تعلق ہو گئے اور ساری چیزیں اپنی اولاد میں تقسیم کر دیں. اس میں شرعی مسئلہ یہ ہے کہ زندگی میں اگر آپ تقسیم کر دیں گے اور وہ چیزیں ان کے ہاتھ میں دے دیں گے اور خود لا تعلق ہو جائیں گے تو پھر یہ جو شریعت کا قاعدہ ہے کہ لڑکی کو ایک حصہ اور لڑکے کو 2 حصے، یہ وراثت کی تقسیم میں ہے. زندگی میں اگر دیں گے تو برابری فرض ہے، لڑکی کو بھی اتنا ہی دینا پڑے گا جتنے لڑکے کو دیا، یہ شرعی طور پر یہ فرض ہے. ہاں وراثت میں یہ تقسیم اور ہے، لڑکی کو 1 حصہ اور لڑکے کو 2 حصے. اور اگر تقسیم اس طرح کی کہ خود بنگلے میں رہتا ہے اور کہتا ہے کہ اس بنگلے کا 20% میرے فلاں بیٹے کا ہے، 20% اس کا ہے، تو یہ تقسیم کی کوئی حیثیت نہیں کہ زندگی میں اس نے قبضہ نہیں دیا، یہ وصیت بن گئی. اب وہی حکم ہے، یہ دیکھیں گے کہ جو شریعت نے وارثوں کے لیے حصہ مقرر کیا ہے یہ اس نے وہی حصہ مقرر کیا ہے یا کم یا زیادہ کیا ہے. تو لا وصیت للوارث کے تحت اگر اس نے کم یا زیادہ کیا ہے تو زندگی میں کہنے کی کوئی حیثیت نہیں، وہی تقسیم ہوگی جو شریعت کا اصول ہے. زندگی میں تقسیم سے ہماری جو پہلے مراد تھی وہ کیا تھی کہ وہ چیزیں اس کو دے دے اور خود لا تعلق ہو جائے، ان کا قبضہ دے دے. اس میں شرعی طور پر کیا ہے؟ برابری فرض ہے، اور جس کو دے دیا وہ اس کا مالک ہے، اب وراثت میں حصہ اس کا نہیں ہوگا. لیکن اتنا ضمن عرض کروں کہ جو بھائی اس طرح کرنا چاہیں کہ زندگی میں اپنی جائیداد اپنی اولاد کو دے کر خود لا تعلق ہو جائیں، فی زمانہ ان کی بارگاہ میں یہ عرض ہے کہ وہ اپنے لیے گزر اوقات کے لیے ایسا مال ضرور رکھیں کہ جو ان کی زندگی گزارنے کے لیے کافی ہو، کیونکہ اللہ تعالیٰ نے دنیا کو عالم اسباب بنایا ہے. آج کل یہ نحوست ہے، دین سے دوری کی نحوست ہے کہ اگر وہی باپ جس نے 4 فلیٹ تھے، چاروں فلیٹ اپنے بچوں میں تقسیم کر دیے اور خود کہتا ہے میرا کیا ہے، میں تو بوڑھا ہوں، کبھی اس میں رہوں گا، کبھی اس میں رہوں گا، کبھی اس میں رہوں گا، تو ہفتے میں اگر 2 دن بھی رہوں گا تو میرا گزارا ہو جائے گا، میں تو بوڑھا ہو گیا ہوں. دیکھا یہ گیا ہے کہ اولاد جب قبضہ کر لیتی ہے اور ان کی ملکیت ہو جاتی ہے تو پھر وہ بوڑھا باپ ان کے لیے بڑا بوجھ بن جاتا ہے. حالات اس طرح کے ہیں. تو اپنے لیے گزر اوقات کے لیے سامان رکھ کر باقی جائیداد کو تقسیم کر دے برابر اور سب کا قبضہ دے دے. پھر جو مال اس کے پاس بچ جائے گا اس کے انتقال کے بعد شریعت کے اصول کے مطابق وہ تھوڑا سا مال ہوگا وہ تقسیم ہو جائے گا. الرحمن الرحیم. સૂરા નિસાના બીજા રૂકુની પહેલી આયત અને સૂરા નિસાની 11મી આયત. આજના એપિસોડમાં ફક્ત 4 આયતો છે, પણ 2 આયતો આ રીતે લાંબી છે, એક આયતમાં 4, 5 પેટા ક્લોઝિસ છે. એટલે પેટા ક્લોઝિસ ઉપવાક્યો પેટા વાક્યો મળી અને આખું એક સળંગ વાક્ય બનાવતો હોય છે. આપણે મોડરેટ ભાષાની વાત કરીએ તો વર્સિસ એટલે કે પદ્ય ભાષામાં નથી હોતો, આપણે ગદ્ય ભાષા જે વાપરીએ છીએ તેમાં વાક્યની વ્યાખ્યા આ રીતે છે. પેટા વાક્યો મળીને એક મોટું વાક્ય બનાવે, જ્યાં મૂળ કહેવાનો બધી વસ્તુઓ એકસાથે એકબીજા સંલગ્ન વાતો એકસાથે આવી જાય તો ત્યાં પૂર્ણ વિરામ આવી જાય છે. એ આપણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સ્ટાન્ડર્ડ મોડર્ન એરેબિકમાં પણ એ રીતે છે. ક્લાસિકલ એરેબિકમાં વર્સિસ પદ્ય તરીકે પંક્તિ તરીકે હોય છે, અથવા આયત અથવા પેટા આયત તરીકે હોય છે. એટલે કે મેં કીધું હતું તેમ આમાં એક વસ્તુ ખાસ, આખી આયત અહીંયા પૂરી થતી હોય તો એ પેટા આયતો પેટા ક્લોઝિસ છે. ક્લોઝ એટલે કે જે 4-5 શબ્દોનો કે વધુ શબ્દો સમૂહ એમાં એક ક્રિયાપદ હોય તો એ પેટા વાક્યની ક્રિયાપદ વગરના શબ્દ સમૂહ હોય, એટલે કે વિશેષણ વાક્યાંશ અને એડવર્બ ફ્રાસિસ ને એ બધા માની અંદર ક્રિયાપદ નથી હોતું. એટલે કે આ રીતે આપણે ભાગ પાડીએ તો આ પહેલું ક્લોઝ થયું. સામાન્ય રીતે ફા અથવા તો વાવથી શરૂ થતા હોય, જોડાતા હોય આવી નિશાની પછી, તો એ બધા પેટા વાક્યો મળી અને એક વાક્ય સંયુક્ત વાક્ય બનાવે છે. વાક્યના 4 પ્રકાર છે: સાદા વાક્યો, સંયુક્ત વાક્યો, ગૌણ વાક્યો અને સંયુક્ત જટિલ વાક્યો. સાદા વાક્યો, સંયુક્ત વાક્યો,
સાદા વાક્ય એટલે સિમ્પલ સેન્ટેન્સ, સંયુક્ત એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સ, જટિલ વાક્ય એટલે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, અને સંયુક્ત જટિલ એટલે કે સંયુક્ત જટિલ એટલે કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ. એટલે કે આ રીતે 4 વાક્યના પ્રકાર છે. એમાં ખાસ કરીને સંયુક્ત જટિલ વાક્યો આવી લાંબી આયત હોય તો તેની અંદર સંયુક્ત જટિલ વાક્ય બનાવતા હોય છે. અને ખાસ કરીને સંયુક્ત વાક્યમાં નાના નાના સબ ક્લોસીસના પોતાના મતલબ હોય છે, પણ આને વાવ અથવા તો ફા જેવા શબ્દો આર્ટિકલ મળી એટલે કે આને અથવા બલકે જેવા શબ્દો મળીને 2 પેટા વાક્યને જોડતા હોય છે. અમે અગાઉ પાર્ટ 63, 64 ને 65 ની અંદર અરેબિક ગ્રામર સ્પેશિયલની અંદર આ વાક્યની રચના આપણે સમજાવેલ છે, એકવાર જોઈ લેજો. યોશિકુમુલ્લાહો, અલ્લાહ ઇન્સ્ટ્રક્ટ યુ. અલ્લાહ તાલા તાકીદ કરતા હૈ તુમ્હે. કુમ આવ્યું એટલે તમને, અને અલ્લાહ તાલા પાછળ આપેલ છે. ફી औलादकुम, ફી એટલે માટે અથવા તો કન્સર્નિંગ યોર ચિલ્ડ્રન, तुम्हारी औलाद के बारे में. લીઝ ઝકર લીઝ ઝકર એટલે ફોર ધ મેલ. ઝકરીશમાં જે આવે છે શબ્દ લે એટલે માટે, મર્દ માટે. મિસલો મિસલો હઝિલ ઉન્સયન એટલે મિસલા લાઈક, જેની જેમ, એ રીતે આપણે માની ઉર્દુમાં હિન્દીમાં એ શબ્દમાં મિસલા આવે છે. અને હજ એટલે હિસ્સા, લાઈક ધ પોર્શન ઓફ 2 ફિમેલ્સ. ઉન્સયન નિશા નું દ્વિવચન છે. નિશાયન ઉન્સયન, 2 औरतों के बराबर. આપણે એરેબિકની અંદર દ્વિવચન પણ આવે છે ને, મેં કીધું હતું યે જબર ને નૂન આવે તો એ દ્વિવચન હોય છે. એટલે કે આ એક પેટા વાક્ય છે કે અલ્લાહ તાલા તમે બાળકો માટે, મર્દ માટે એટલે કે પુરુષ માટે 2 હિસ્સા મર્દો કે लिए અને औरतों માટે 2 હિસ્સો કે બરાબર, એટલે કે દીકરાને 2 ભાગ મળે અને દીકરીને 1 ભાગ મળે. આપણે આગળ જોશું. ફાઇન, ફા એટલે બટ અથવા તો પસ અથવા તો મગર, ફિર એવા શબ્દો માટે આપણે ફા વાપરીએ છીએ. ઇન એટલે અગર, ઇફ. ફાઇન બટ ઇફ કુન્ના નિશા આ એટલે ધેર આર ઓનલી વુમન, वो हो सिर्फ औरत એટલે એક જ. નિશા આવ્યું એક જ, કુન્ના એટલે હોવું થવું, ટુ બી નું રૂપ છે. જો એક જ સ્ત્રી હોય, એક જ औरत હોય, ફોકસ નહીં ને, ફોકા એટલે પાછળ, ધેન મોર ધેન 2, 2 से ऊपर, નહીં ને ઉપર, ફલ હુન્ના, ધેન ફોર ધેમ. ફાઈવું એટલે અહીંથી અને સાથે છે, સળંગમાં છે. ભલે હુન્ના તો ઉનકે લીએ, 16 એટલે કે 2/3, સલાસા ઉપરથી 16 છે, 2/3. માં તરકાય, માં એટલે વોટ એટલે જે કઈ, ઉસ મયત ને છોડા, ઓફ વોટ હી લેફ્ટ. એટલે કે આ એક તમારા આ એક પેટા વાક્યમાં કહેવામાં આવે છે કે તમારા છોકરા અને છોકરી માટે શું 1 ને 2 બરાબર હોય છે. જ્યારે બીજી ઓલાની અંદર જો એક જ औरत હોય, આનું આખી આ વસ્તુ ચાલુ ને ચાલુ છે, અહીંયા 1 થી વધુ હોય તો પછી આમાં 1 જ औरत હોય તો એના માટે કેટલો હિસ્સો છે. પછી નેક્સ્ટ છે વા એટલે આને, અને ઇન એટલે ઇફ. ઓર અગર કાનતા ધેર ઇઝ દોહો, આ દ્વિવચનનો છે, 2 નું દ્વિવચનનું રૂપ છે. વાહિદા 1 औरत, વાહિદતન એટલે કે સામાન્ય નામ છે, 1 સ્ત્રી હોય, ઓનલી 1. ફલાહા, ફલાહા નિષ્ફો, देन फॉर हर इज हाफ ऑफ, तो उसके लिए आधा है. निष्फ એટલે અડધું. અનસપ આપણે કુરાન શરીફમાં અડધો પારો પૂરો થાય તો અનસપ શબ્દ આવે છે, રૂબા, અનસપ, સલાસન, એ રીતે નિષ્ફ એટલે અડધું. લ એટલે માટે ને હા એટલે તેને માટે અડધું. વલે અબ વહી है एंड फॉर हिज पेरेंट्स, अबू ऊपर से अबवाई द्विवचन જ છે. तो और उसके माँ बाप के लिए अथवा તેના પેરેન્ટ્સ માટે લે કુલ્લે, લે એટલે માટે ને કુલ્લે એટલે દરેક,
ફોર ઈચ દરેકને માટે વાહિદન એટલે કે એક दोनों में से हर एक के लिए मिन होमा એટલે તેમાંથી ઉન દોનો મેં છે આમાં હોમા છે એટલે બે આવશે દ્વિવચન તરીકે છે હોમ ને તરીકે છે ને આમાં હોમા એટલે દ્વિવચન સર્વનામ અને મીન એટલે ફ્રોમ અથવા માંથી સોદોષ છે એટલે કે છઠ્ઠો હિસ્સો અને મીમમાં તારકા મીન અને મન એ બંને જોડીને મીમમાં થાય છે મીન એટલે વોટ અને મન એટલે હુ હી અથવા તો હુ ઓફ વોટ ही वोट इज लेफ्ट उसमें से जो उसने छोड़ा तरका એટલે છોડ્યું મૂકી વારસામાં મૂકી ગયા ઇન એટલે ઇફ અથવા અગર કાના ટુબીનું ભૂતકાળ ટુબીનું રૂપ છે લહુ એટલે તેને માટે વલદુન फॉर हिम इज ए चाइल्ड है उसके लिए कोई औलाद वलद એટલે ઓલાદ તરીકે છે અહીંયા બીજું વાક્ય પૂરું થાય છે આ કોને માટે આગલી અહીંયા વાહિદ સદોષ છે એને માટે એને લાગુ પડે છે આપણે જેમ કહીએ છીએ કે અરેબિકની અંદર વિશેષણમાં નામ પહેલા આવે ને વિશેષણ શબ્દ પછી આવે ગુજરાતીમાં પહેલા વિશેષણ આવે ને પછી વિશેષી આવે એ રીતે આ આગળ પાછળ છે અને એડવર્બ ફ્રાસ તરીકે આને પહેલા તરીકે કહી શકાય છે એડવર્બ ક્લોઝ તરીકે પણ આવે છે ફ અલ્લમ બટ ઇફ નોટ લમ એટલે નોટ ફ એટલે બટ ને અન એટલે ઇફ બટ ઇફ નોટ ફિર અગર નહીં યકુલ્લહુ ઇઝ ફોર હિમ યકુન એટલે કે ગુજરાત ટુબીનું રૂપ છે ને લ એટલે માટે ને હુ એટલે તેને માટે છે તેને માટે વલદુન એની ચાઇલ્ડ કોઈ ઓલાદ વર્ષ अपनाओ हो एंड इनहेरिटेड हिम हिज पेरेंट्स और उसके वारिस को उसके माँ बाप वो वारिस हो उसके माँ बाप फल उम्मे ही फल उम्मे ही એટલે માં માટે સોલોસા એટલે કે થર્ડ ત્રીજો 1/3 हिस्सा आवश्य देन फॉर मदर इज 1/3 तो उसकी माँ के लिए तीसरा हिस्सा है फ इन काना लहू फ એટલે આપણે કીધું બટ અથવા અને ફિર અને ઇન એટલે જો ઇફ તરીકે છે કાના એટલે ઇઝ આર તરીકે છે ટુબીનું રૂપ છે અને ઇફ જો અગર હો ઉસકે લહુ લ એટલે માટે ને હુ એટલે તેને માટે ઇખવતુન એટલે બ્રધર્સ એન્ડ સિસ્ટર ઇખવતુન ફલે ઉમ્મે હી भाई और बहन माँ तरफ थी देन फॉर हिज ब्रदर फॉर हिज मदर इज द 6th तो उसकी माँ के लिए छठा हिस्सा है भले उम्मे ही सोदोसुन तो तेनी આગળ માની વાત થાય તો તેને પછી આવ્યું કે તેના માટે કેટલો હિસ્સો છે મીમ બાદ એટલે પછી બાદમાં આફ્ટર વસિયત કોઈ વસિયત પૂરી કર્યા પછી આપણે શરૂઆતમાં પહેલામાં સાંભળ્યું હતું તફસીરમાં અને કર્જ પછી યુ सी ही हैज मेड वो वसियत कर जाए बेहा अवदयने बेहा એટલે કે ઓફ વિચ હા એટલે ધેટ હોપ વિચ અને ઉસકી અવદયને અવ અથવા તો યા અને દઈને એટલે કરજો એની ડેપ્ટ કર્જ કે અદાયગી કે બાદ એટલે કે આપણે શરૂઆતમાં સાંભળ્યું તેમ તેની વસિયત ની અદાયગી પછી અને વસિયત અને કર્જની અદાયગી પછી જે કંઈ વધે તેમાંથી આ હિસ્સો છે આ પાછળ આવે છે આપણે ગુજરાતીમાં તર્જમો કરીએ તો આને આગળ લઈને પછી આને પાછળ લઈએ આબાઓ કુમ યોર પેરેન્ટ્સ કુમ એટલે તમે તમારા અબનાઓ કુમ એન્ડ યોર ચિલ્ડ્રન આબાઓ કુમ અબનાઓ કુમ એટલે તમારા લા તદ્રુના લા એટલે નહીં तद्रुना એટલે यो नो तुम जानते तुम नहीं जानते नहीं पाछળ આગળ આવે છે આપણે જાણતા નથી એ તરીકે આપણે તર્જમો કરતા હોઈએ છીએ આગળ પાછળ શબ્દોને ભેગા બધા શબ્દો સ્ટડી આગળ પાછળ કરીને પછી તર્જમો થાય છે अय्यो हूँ विच ऑफ देम उनमें से कौन अकरबो
નિયર જ્યાદા કરીબ ઉપરથી અકરબ, નજીકમાં કોઈ હોય તો એને કરીબ કહેવાય. લકુમ લ એટલે માટે અને કુમ એટલે તમારા માટે. ટુ યુ નફાન બેનિફિટ. નફા આપણે નફો શબ્દ પણ વાપરીએ છીએ. નફા એટલે બેનિફિટ, નફામાં છે તમારા કરતાં તમારે लिए કોણ વધુ નફામાં છે. એટલે કે આબાઓ ને અબનાઓ વિશે વાત થઈ. અહીંયા એક બાળક હોય તો એક ઓલાદમાં એવું એક હોય, મા હોય, ભાઈ બહેન હોય, તો એને માટેની આ પેટા કે વાત થઈ. આની અંદર જુદી વાત થઈ, આની અંદર જુદી વાત થઈ. પછી ફરીદતન એન ઓબ્લિગેશન. ફરીજા હે મિનલ્લાહ હે. મીન એટલે ફ્રોમ ને અલ્લાહ એટલે અલ્લાહ તરફથી. ફ્રોમ અલ્લાહ, અલ્લાહ કી તરફ છે. ઇન્ના એટલે બેશક ને અલ્લાહ એટલે અલ્લાહ. બેશક અલ્લાહ. કાના એટલે છે, હૈ. અલીમન બહુત ઇલ્મ વાલા. ઇલ્મ ઉપરથી અલીમન હકીમન એટલે બહુ બડા હિકમત વાલા. એટલે કે આ આખી આયત બહુ લાંબી છે. એમાં 4-5 પેટા વાક્યો ઉપવાક્યો મળી નાખવું એક સબ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બને છે. કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આવે છે. એટલે કે એ રીતે આમાં કોઈ પણ લાંબી આવી આયત હોય તો આને જ્યાં આવા રોકાણ આવતા હોય અથવા તો ફ કે વાવ કે આવતા હોય તો એ બધા નાના ક્લોઝિસ છે, કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આવે છે. એ સમજવા એના ઇન્ડિવિજ્યુઅલ મિનિંગ તો હોય છે કે બધાને ભેગા કરીને એનો મિનિંગ જાણવાથી સળંગ એના એકબીજા સાથે સંકળાયેલા હોય છે. નેક્સ્ટ જોઈએ બીજી આયત, અથવા એ આયતને પહેલા તર્જુમો જોઈ લઈએ. ગયા પેજની અંદર આવડો મોટો તર્જુમો સમાવાય એમ નહોતો, એટલા માટે આમાં લીધો છે. અને આની અંદર કલર પ્રમાણે આના પેટા વાક્યને જુદા પાડવા પ્રયત્ન કરેલ છે. Allah instructs you concerning your children for the male who is equal to the share of the two females. આયા એક મેઇન વાક્ય થઈ ગયું હતું કે અલ્લાહ તાલા તમારા બાળકો માટે સૂચના આપે છે. ઇન કન્સર્નિંગ યોર પાર એટલે કે તમારા બાળકો માટે આદેશ આપે છે. પણ શું આદેશ આપે છે એ એના પછીના ફાવ પછી ફોર ધ મેલ વોટ ઇઝ ઇક્વલ ટુ ધ શેર ઓફ ધ ટુ ફિમેલ્સ. બટ ઇફ ધેર આર ઓનલી ડોટર્સ, જો બધી છોકરી જ હોય, આમાં એક છોકરો અને છોકરી છે, બધી છોકરી જ હોય તો 2 or more for them. From is 2/3 of one's estate. એટલે જે ગુજરાતી જનાની છે એમાંથી 2/3 આપણે આમાં આપવામાં આવે. And if there is only one, for her is half. એક કરતાં વધુ દીકરી હોય તો એને 2/3માં, અને જો એક જ દીકરી હોય તો એને અડધો પેલો હિસ્સો મળે. And for one's parents, to each one of them is 1/6 of his estate if he left children. અને બાળકો સાથે હોય તો એના પેરેન્ટ્સને પણ એ જે હિસ્સો મળે છે એને આમાં 1/6 છઠ્ઠો હિસ્સો છે બતાવ્યો છે. બટ ઇફ હી હેઝ નો ચિલ્ડ્રન એન્ડ ધ પેરેન્ટ્સ એલોન, જો બાળકો ન હોય, ઇનહેરિટ ફ્રોમ ધેમ, then for his mother is 1/6 after any bequest he made or any debt. Your parents or your children, you know not which of them are nearest to them benefit. These shares are પેલા અધ્યાયમાં છે, આમાં ઝાલેકા શબ્દ છે તો આમાં વિગતવાર લીધું છે. એન ઓબ્લિગેશન ઇમ્પોઝ બાય અલ્લાહ. ઇન્ડીડ અલ્લાહ ઇઝ એવર નોઈંગ એન્ડ વાઇઝ. આ સ્વતંત્ર વાક્ય છે, સિમ્પલ સેન્ટેન્સ છે, ને આ આગલા છે એ કમ્પાઉન્ડ कॉम्प्लेक्स सेंटेंस तरीके आवे छे। अल्लाह ताला तुम्हें तुम्हारी औलाद के बारे में हुक्म करता है कि एक लड़के का हिस्सा 2 लड़कियों के बराबर है, और अगर सिर्फ लड़कियां ही हो और 2 से ज्यादा हो तो उन्हें माल मत्रू के का 2/3 मिलेगा। अगर एक ही लड़की हो तो उसके लिए आधा है, और माँ बाप वारिस होते हो तो उसकी माँ के लिए 3रा हिस्सा है, आधा हिस्सा है, और मैयत के माँ बाप में से हर एक के लिए उसके छोड़े हुए माल का 6ठा हिस्सा है। अगर उस मैयत की औलाद हो, ये 6ठा हिस्सा अगर औलाद हो तो, मगर अगर औलाद ना हो तो माँ बाप वारिस होते हो तो उनकी माँ के लिए 3रा हिस्सा है। हाँ, अगर मैयत के
कई भाई हो तो फिर उसकी माँ का छठा हिस्सा है, ये हिस्से उस वसीयत की तकमील के बाद है जो मरने वाला कर गया हो या अदाए कर्ज के बाद है। तुम्हारे बाप हो या तुम्हारे बेटे हो, तुम्हें नहीं मालूम कि उनमें से कौन तुम्हें नफा पहुंचाने में ज्यादा करीब है। यह हिस्से अल्लाह ताला की तरफ से मुकर्रर करदा है। इम्पोर्टेंट शब्द वाक्य है। बेशक अल्लाह ताला पूरे इल्म और कामिल हिकमतों वाला है। आना गुजरातीમાં જોઈ લઈએ। અલ્લાહ તમને તમારી સંતાન વિશે આદેશ આપે છે કે પુરુષનો હિસ્સો 2 સ્ત્રીઓ બરાબર છે। જો સ્ત્રીઓ 2 થી વધારે હોય તો તેમના માટે 2/3 છે જે સંપત્તિમાંથી જે મૃતક છોડી ગયો છે, અને જો તે એકલી છે તો તેના માટે અડધો હિસ્સો છે, અને મૃતકના માતા પિતા બંનેમાંથી પ્રત્યેક માટે છઠ્ઠો હિસ્સો છે એ સંપત્તિમાંથી કે જે તે છોડી ગયો છે। એ શરતે કે મૃતકને સંતાન ન હોય। આમાં જે આગળ ઓલાદ ના હોય તો આવ્યું એ રીતે। અને જો મૃતકને સંતાન ન હોય અને તેના માતા પિતા તેના વારસદાર હોય તો તેની માતાનો 1/3 હિસ્સો છે, અને જો તેને ભાઈ બહેન હોય તો તેની માતાનો છઠ્ઠો હિસ્સો છે। આ હિસ્સાઓ વસિયત કાઢ્યા પછી અથવા કરજને અદા કર્યા પછી છે જે તે કરી ગયા છે। તમારા પિતા હોય કે તમારી પુત્રી હોય, તમે નથી જાણતા કે તમારા પુત્ર હોય, તમે નથી જાણતા કે તેમાં તમારા માટે સૌથી વધારે લાભપ્રદ કોણ છે। આ અલ્લાહે નિર્ધારિત કરેલ કર્તવ્ય છે। નિશ્ચય અલ્લાહ સર્વજ્ઞ અને તત્વદર્શી છે। એટલે બાળક ગમે તે હોય પણ એને જે હિસ્સો છે, કહેવાનો મતલબ એમ છે કે હિસ્સો છે તે અલ્લાહ તાલાએ જે નિર્ધારિત કરેલ છે એ પ્રમાણે જ મળે। આમાં મેં મારે ધ્યાનમાં એક આવ્યું હતું, એક ફોરેનનો એક કેસ હતો। હોસ્પિટલની અંદર 2 ડિલિવરી થઈ હતી, એકને દીકરી થઈ હતી ને એકને દીકરો થયો હતો। હવે પછી અહીંયા 2 પહેલામાં દીકરો દીકરી ભેગા થઈ જાય છે તો કોની દીકરી અને કોનો દીકરો એ આમાં લેબલમાં ને એમાં કંઈ ગડબડ થઈ ગઈ છે તો એમાં જાણવા મળતું નથી। પછી એમાં ત્યાંનો એક ડૉક્ટર હોય છે, સર્જન મુસ્લિમ હોય છે, તેણે પછી એ રસ્તો કાઢ્યો કે બાળકોને દરેકને એને દૂધ પીવડાવે અને એમાંથી બાળક માટે જે દૂધ વધુ નીકળે તે દીકરાને માતા ગણાય અને ઓછું દૂધ નીકળે તે દીકરીની માતા ગણાય। અને એને માટે ટેસ્ટ કરતા જે દીકરાની માતા હતી તેનું જે દૂધ નીકળ્યું તે ડબલ હતું અને દીકરી વાળની જે માતા હતી એનું દૂધ એના કરતાં અડધું હતું। એટલે એના પરથી એમને કુરાન શરીફની આયતને પહેલાના સંદર્ભમાં કીધું તો કે અલ્લાહ તાલાએ જે લડકી માટે 2 હિસ્સા અને લડકા માટે 1 હિસ્સો જે રાખ્યો છે ત્યાં આનાથી સાબિત થાય છે કે છોકરાને 2 ભાગ એના દૂધના મળે છે અને માતા દીકરીને 1 જ ભાગ મળે છે। એટલે કે આ એક વચ્ચે યાદ આવ્યું એટલે આપને કહી દઉં। બાકી આ ડિટેલમાં એના વિશે આખી મેં પહેલાં ગૂગલ ચેટમાં ક્યાંક વાંચ્યું હતું, આપને ધ્યાન પર કદાચ આવ્યું હશે। નેક્સ્ટ એ જ રીતે આ બીજી આયત 12મી આયતમાં આટલી જ લાંબી છે અને એટલા માટે એના પણ આપણે પેટા ક્લોઝ જુદા કર્યા છે। આમાં મેન અહીંયા તો આવ્યું, પછી અહીંથી આજે પેટા વાક્ય આવ્યું ને આખું સ્વતંત્ર વાક્ય આવે છે। વલકુમ વ એટલે અન્ય ને લ એટલે માટે ને કુમ એટલે તમારી, और तुम्हारे लिए एंड फॉर यू निस्फ એટલે અડધું, આધા है माँ तरक, माँ એટલે વોટ, तरका એટલે લેફ્ટ, जो छोड़ा अजवाजुकुम तुम्हारी बीवियोने। અહીંયા હવે પહેલા બાપે મરનારે છોડ્યું, હવે એની બીવીએ મરનારની બીવીએ છોડ્યું હોય તો કોને કેટલું મળે એનું છે। ઇલ્લમ ઇન એટલે ઇફ અગર અને લમ એટલે નોટ નહીં, યકુન લહુન્ના યકુન એટલે ટુ બીનું રૂપ છે કે લીએ હે, ફોર ધેમ ઇઝ યકુન લહુન્ના વલદુન કોઈ ઓલાદ, કોઈ તેમને માટે કોઈ ઓલાદ ન હોય તો। અહીંથી પછી બીજું પેટા વાક્ય છે ફ એટલે ધેન, ફિર, અગર, ઇન એટલે અગર, કાના લહુન્ના વલદુન બટ ફોર ધેમ ઇઝ એ ચાઇલ્ડ। અહીંયા કાના એટલે ટુ બીનું રૂપ છે
લહુન્ના એટલે તેઓને માટે બાળક, ફલકુમ ધેન ફોર યુ, ફોર એટલે ધેન પછી તો, આપણે ફોરના શબ્દો ઘણા આવે છે ને આ બે વાક્ય આને પેટા વાક્યને જોડે છે. ફલકુમ લ એટલે માટે ને કુમ એટલે તમે, અરબો એટલે ચોથા હિસ્સા ફોર્થ, મિમ્મા તરકકુમ उनमें से वो जो छोड़ गए, ऑफ द वॉट दे लेफ्ट, मिम्बाद એટલે પછી ધેન, વસિયત એટલે દરેકમાં આવશે વસિયત આપ્યા અદાયગી પછી, બે અવદયના અને ઓર जिसके કર્જ હોય તો તેની અદાયગી પછી, ભલે હુન્ના રૂબા વાહ એટલે અન્ય ને લ હુન્ના એટલે માટે તેઓને औरतों के लिए जो औरतની વાત છે, રૂપા એટલે ચોથો ભાગ, और उन औरतों के लिए है चौथा भाग, मिम्मा तरककुम जो तुमने छोड़ा, मिम्मा એટલે મીન અને માં, from what of what you left, in if અને લમ એટલે not, यकुल लकुम for you is तुम्हारे लिए है, આ ટુ બી નું રૂપ છે, બીજો પુરુષ બહુવચન, ને લકુમ લ એટલે માટે ને કુમ એટલે તમે, વલદુન એટલે બાળક, ઓલાદ કોઈ ઓલાદ, આ પેટા વાક્ય પૂરું છે. ફાઇન એટલે પાસ અથવા બટ, ઈફ એટલે ઇન એટલે ઈફ, કાના એટલે છે, લકુમ એટલે તમારે માટે ને વલદ, ફોર યુ ઇઝ ચાઇલ્ડ હે तुम्हारे लिए कोई औलाद, ફલहुन्ना देन फॉर यू सोमोन तो फॉर यू इज द 8th એટલે આઠમું, તો ઉનકે लिए આઠમો હિસ્સા. મિમ્મા એટલે મીન ને ફ્રોમ તરકકુમ જે તમે છોડી ગયા તેમાંથી, મિમ્બાદ એટલે પછી, વસિયતુન એટલે વસિયતની અદાયગી પછી, બેહા એટલે ફોર વિચ અવદયના એટલે કે ઓફ એની ડેપ્ટ એટલે કોઈ કર્જની અદાયગી ને વસિયતની અદાયગી ચૂકવણી પછી જે વધે તેને માટે. ઇન એન્ડ ઇફ, ઇન એટલે ઇફ ને મગર અગર ને વા એટલે અને કાના એટલે છે, રજોલુન ઇઝ એ મેન કોઈ મર્દ है जिसकी मीरास ली जा रही है, જેની પેલે વારસો લેવામાં આવે છે, whose wealth is to be inherited, યોરસો કલાલતન, યોરસો કલાલતન હવે આવશે કે હેઝ નો પેરેન્ટ ઓર નો ચાઇલ્ડ. કલાલા શબ્દ આપણે તફસીરમાં પણ કરે છે, આપણે ધ્યાન દીધું છે કે કલાલા કોઈને પણ ભાઈ બહેન કે દીકરો દીકરી કે કોઈ ન હોય તો એને કલાલા શબ્દ કહેવામાં આવે છે. અવિમ્રાસુન એટલે કે યા કોઈ ઓરત, ઇમરાત એટલે ઓરત, વલહુ, વલહુ અખુન બઉખ્તુન, વ એટલે અન્ય, લહુ એટલે તેને માટે, અને ભાઈ અથવા તો બેન, और फॉर हिम इज ए ब्रदर और ए सिस्टर, और उसके लिए हो एक भाई या एक बहन. કલાલામાં કોઈ દીકરો પેરેન્ટ્સ એને બાળકો ન હોય તો એને માટે, એને ભાઈ કે બહેન હોય તો એને માટે શું હુકમ છે. ફલકુલ્લે વાહિદીન ધેન ફોર ઈચ વન, તો વાસ્તે હરેક કે લે ફળ એટલે પછી એને લે એટલે માટે, કુલ્લે દરેક માટે, એક હરેક કુલ્લે વાહિદીન એટલે દરેકને માટે, મીન હોમા ઉન દોનો મેં છે, હોમા છે દ્વિવચન છે, મીન એટલે ફ્રોમ, उन दोनों में से सदोसुं चौथ छठो हिस्सो इज द 6th छठा हिस्सा है. આ સાદો વર્તમાન કાળ પહેલામાં છે એટલે આમાં ઇઝ શબ્દ ક્યાંય એમ નહીં આવે, પહેલા તરીકે જ આવે છે. ફાઇન बट इफ मगर, फिर अगर कानू है अक्षरा, अक्षरा मीन झाले का, मोर देन दैट ज्यादा उससे, फहुम उनके ध्यान दे तो वो शुरका फिर 16 से, तो आर पार्टनर्स इन दी थर्ड, शरीक है एक तिहाई में, तो ये एक 1/3 માંથી એ બધા ભાગ 1/3 ભાગીદાર થાય. મીમ બાદ એટલે પછી વસિયત, વસિયત અને યુસા બે અવદયને એટલે કે વસિયત પૂરી કર્યા પછી અને કર્જની અદાયગી પછી. અવ એટલે ઇફ અથવા ઓર યા, અને દયના એટલે કે એની ડેપ્ટ, આપણે જે આ કોમન બધાની અંદર કોમન જ આવે છે. ગેરા મુદારીન વિધાઉટ, ગેર એટલે વિધાઉટ તો ના,
मुदारिन એટલે नुकसान पहुंचने वाला है, बीइंग हार्मफुल। वसीयतुन मिनल्लाह है, वसीयत है अल्लाह की तरफ से। वल्लाहु अलीमुन हकीम, और अल्लाह बहुत जानने वाला और बहुत बड़ी हिकमत वाला है। नेक्स्ट आके आयतનો તર્જુમો જોઈ લઈએ। And for you is half of what your wives live if they have no child. If they have a child, for you is 1/4 of what they live after any bequest they may have made or debt. વસિયત અને કર્જની અદાયગી પછી। And for the wives is 1/4 if you leave no child. જો તમે કોઈ બાળક ન હોય અને તમારી વાઈફ હોય તો એના માટે 1/4 એટલે ચોથો હિસ્સો છે। Then for them is an eighth of what you leave after any bequest you may have made or debt. And if a man or woman leaves neither ascendants or descendants but have a brother or sister, કોઈ પણ વારસદાર કે દીકરા દીકરી ન હોય પણ ભાઈ અને બહેન હોય, then for each one of them is a sixth. But if they have more than two, they share a child after any bequest which was made or debt, as long as there is no detriment caused. This is an ordinance from Allah, and Allah is knowing and forbearing. और तुम्हारी बीवियां जो कुछ छोड़कर मरे और उनकी औलाद ना हो तो आधो हिस्सा तुम्हारा है। તમારે વાઈફ एक्सपायर થઈ ગયો અને કોઈ બાળક ન હોય તો અડધો 50% हिस्सा તમને મળે। अगर उनकी औलाद हो तो उनके छोड़े हुए माल में से तुम्हारे लिए चौथा हिस्सा है। जो औलाद हो तो तुम्हारे માટે 1/4 થઈ જાય। उस वसीयत की अदायगी के बाद जो वो कर गई या कर्ज के बाद, और जो तर्क तुम छोड़ जाओ उनमें से उनके लिए चौथा ही है। अल्लाह जो तुम्हें छोड़ी नहीं जाओ तो, अगर तुम्हारे औलाद ना हो और अगर तुम्हारे औलाद ना हो तो 1/4 है, और अगर तुम्हारे औलाद हो तो फिर उन्हें तुम्हारे तर्क का 8वां हिस्सा मिलेगा उस वसीयत के बाद जो तुम कर गए या कर्ज की अदायगी के बाद। और उसकी विरासत ली जाती है वो मर्द या औरत कलाला है या नहीं, उसका बाप बेटा ना हो और उसका एक भाई या एक बहन हो तो उन दोनों में से हर एक को 6ठा हिस्सा है। और अगर उससे ज्यादा हो तो 1/3 में सब शरीक है उस वसीयत के बाद जो की जाए और कर्ज के बाद। जबकि औरों का नुकसान न किया गया हो तो या मुकर्रर किया हुआ अल्लाह या औरों का नुकसान न किया गया हो या आने लागू पड़े छे अगली पहली सब क्लोज में। यह मुकर्रर किया हुआ अल्लाह ताला की तरफ से है और अल्लाह ताला दाना और बुजवार है। આમાં સર્વોત્તમ મૌલવી સાહેબે કીધું કે તમે આ ફક્ત વાંચીને તમે હિસ્સા તકસીમ કરી ન શકો। એનું કારણ શું છે કે એટલા બધા એક ઓલાદ હોય, બીવી એક હોય અથવા તો એક કરતાં વધુ, આમાં તમારે જે 2-3 બીવી પહેલાના જમાનામાં થતી એટલે 2-3 પત્ની હોય તો એ પત્નીની ઓલાદ કેટલી છે ને તમારે શું છે ને એ બધું ધ્યાનમાં રાખીને પછી બટવારા થતા હોય છે। એટલે કોઈ આલિમને એટલા માટે આલિમની સલાહ લઈને પછી જ ફાઇનલ આમાં ડિસિઝન આવતું હોય છે। જે આગળ પણ આ જે કાંઈ આયતમાં આની અંદર જોશું બીજી 2 આયતમાં આ બધામાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે। અને તમારા માટે એ સંપત્તિનો અડધો હિસ્સો છે જે તમારી પત્નીઓ છો, એ પત્નીઓ બહુવચન છે। એટલે અત્યારે તો એક પત્નીત્વ લગભગ હોય છે પણ ઘણી વખત મોટા શાહી ખાનદાનોમાં ને એમાં એક કરતાં વધુ પત્ની હોય તો ત્યારે ઝઘડા થાય કે ન થાય તો એના માટે આને લાગુ પડે। એ શરતે કે તેમની સંતાન ન હોય, એટલે કે જે પત્ની જે ગુજરી ગઈ હોય એની સંતાન ન હોય, અને જો તેમનું સંતાન હોય તો તમારા માટે પત્નીઓના વારસાનો 1/4 હિસ્સો છે વસિયત કાઢ્યા પછી, જેની તે વસિયત કરી જાય અથવા કર્જને અદા કર્યા પછી। અને એ પત્નીઓ માટે 1/4 હિસ્સો છે। જો તમે ગુજરી જાઓ તો એને માટે 1/4 છે। તમારા વારસનો જો તમારી કોઈ સંતાન નથી અને જો તમારી સંતાન છે તો તેમના માટે 8મો હિસ્સો છે। તમારા વારસાનો વસિયત કાઢ્યા પછી જેની તમે વસિયત કરી જાઓ અથવા કર્જ અદા કર્યા પછી।
આ વસ્તુ દરેક વસિયત, દરેક વારસદારોના વારસાઈ હક નક્કી કરતા પહેલાં આ બે વસ્તુઓ થવી ખાસ જરૂરી છે. અને એ શરૂઆતમાં આપણે તફસીરમાં પણ જોયું. અને જો કોઈ મૃતક પુરુષ કે સ્ત્રી એવા હોય જેમના ના કોઈ ઉસૂલ માતા પિતા હોય અને ના કોઈ ફરવું એટલે કે સંતાન હોય અને તેને એક ભાઈ અથવા એક બહેન હોય તો બંનેમાંથી પ્રત્યેકનો 6ઠ્ઠો હિસ્સો છે. અને જો તે આનાથી વધારે હોય તો તેઓ 1/3 સામેલ હશે વસિયત કાઢ્યા પછી અને જેની તેણે વસિયત કરી હોય અથવા કર્જ અદા કર્યા પછી. કોઈ પણ આપણે તર્જુમો કરવો હોય તો આ કોમન વાક્ય છે દરેકમાં. પહેલાં બોલી આ વસિયત કર્જ અદા કર્યા પછી આને આટલું મળે, આને આટલું મળે એમ બોલી. જ્યારે એરેબિકમાં આ પેટા ક્લોઝ છે એ પાછળથી આવે છે, કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા સિવાય. એટલે કોઈને પણ કોઈ જાતનું અન્યાય કે નુકસાન ન થાય એ જોવાનું. આ આદેશ અલ્લાહ તરફથી છે અને અલ્લાહ સર્વજ્ઞ અને ઉદાર છે. હવે પછીની જે બે આયતો છે બહુ નાની છે, ટૂંકી છે. તિલકા હુદુદુલ્લાહ, તિલકા એટલે ધીસ, હાજા ધીસ ને ધોઝ, નજીકની વસ્તુ દૂરની વસ્તુ માટેનું દર્શક સર્વનામ છે. હુદુદુલ્લાહ, અલ્લાહની હદ. હુદુદ હે અલ્લાહ કી. સામાન્ય સર્વનામથી વાક્ય શરૂ થાય છે, પેટા વાક્ય એટલે સાદું વાક્ય છે. અને એમાં ઇઝ ક્રિયાપદ હોય છે સાદા વર્તમાન કાળનું. નામવાચક વાક્ય હોય, નામ કે સર્વનામ શરૂ થતું હોય. વમય તો ઇલ્લાહો, વ એટલે અન્ય અને મય એટલે હું એન્ડ હું એવર ઓર જો કોઈ યોતે ઇલ્લાહો રસૂલ હો ઓબે ઇતાત આપણે કહીએ ને ઓબે અલ્લાહ એન્ડ हिज मैसेंजर, अल्लाह की और उसके रसूल की इताअत करे युदखिल हो, ही विल एडमिट हिम, वो दाखिल हो करेगा उसे, दाखिल ऊपर थी दाखिल शब्द, जन्नातीन એટલે वो जन्नत એટલે ગાર્ડન અને बहुवचन છે ગાર્ડન્સ जन्नत, बागात में तजरी એટલે નીચे फ्लो बहती है, मीन तहतिहा એટલે નીચે, मीन એટલે फ्रॉम उसके नीचे से, तहतिहा तहतिहा अनहारो એટલે નહેરો, ખાલિદીના ફીહા તેમાં તે હંમેશા માટે, હંમેશા उनमें, विल बी एबाइड फॉर एवर इन इट हमेशा उसमें रहेगा. वो झाले का एंड ये है फौजुन अजीम, फौजुन એટલે सक्सेस અને અજીમ એટલે બહુ બડી, ધ ગ્રેટ. છેલ્લી આયત પણ જોઈ લઈએ અને એને પેલા આખી આયતનો તર્જુમો જોઈ લઈએ. આમાં પણ કમ્પાઉન્ડ સેન્ટેન્સ જ છે. These are the limits set by Allah, and whoever obeys Allah and His messenger will be admitted by Him to gardens in paradise under which rivers flow, abiding eternally therein, and that is a great entertainment. અલા વજાલેકા છે આ સામાન્ય પેલું વાક્ય છે અને વ આવ્યું એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સના ભાગરૂપે છે અને અહીંયા પણ કમ્પાઉન્ડ સેન્ટેન્સના ભાગરૂપે છે અને આ મેઇન વાક્ય છે એટલે કે આ મુખ્ય વાક્ય આધાર આનો છે. ये हमें अल्लाह ताला के मुकर्रर की हुई है और जो अल्लाह ताला की और उसके रसूल की फरमान बरदारी करेगा उसे अल्लाह ताला जन्नतों में ले जाएगा जिनके नीचे नहरें बह रही हैं, जिनमें से वो हमेशा रहेंगे और ये बहुत बड़ी कामयाबी है. ગુજરાતીમાં આ અલ્લાહે નિર્ધારિત કરેલી સીમાઓ છે અને જે વ્યક્તિ અલ્લાહ અને તેના રસૂલનું અનુકરણ કરશે અલ્લાહ તેને એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે, તેમાં તે હંમેશા રહેશે. અને આ જ મહાન સફળતા છે. આ જો તો વાવ અને વાવથી જોડે છે એટલે ત્રણેય સંયુક્ત વાક્યો, આ ત્રણેય નાના ક્લોઝિસ છે ને વાવથી આનેથી જોડાય છે એટલે આને સંયુક્ત વાક્ય કહેવાય. સંયુક્ત વાક્યમાં સ્વતંત્ર પેટા વાક્ય હોય પણ એ સાથે મળી અને એક મોટું વાક્ય બનાવતો હોય અને એમાં પહેલું જે આ વાક્ય છે એની પર આધારિત છે એટલે આને કમ્પાઉન્ડ સેન્ટેન્સ પણ કહે છે. અને છેલ્લી 14મી આયત છે ઓમય યાદિલ્લાહ એન્ડ હુ એવર, મન એટલે હું અને ઓર એટલે ઓર જો કોઈ, મન હું એટલે હું એવર પણ થાય. नाफरमानी यादिल्लाह, अल्लाह की नाफरमानी करे, अल्लाह और अल्लाह के रसूल की नाफरमानी करेगा,
हुदूद हिज लिमिट उसकी हुदूद से युद्ध खेलो वो दाखिल करेगा उसे युद्ध खेलो ने हु એટલે કે આ યુદ્ધ ખેલો એટલે તે દાખલ કરવાવાળો કરતા તરીકે ને હુ એટલે તેને કર્મને એટલે वो दाखिल करेगा ને ઉસે वो શબ્દ છે એ આ યુદ્ધ ખેલોની અંદર આવી જાય યુદ્ધ ખેલોમાં અને હુ છે એ ઉસે એટલે સર્વનામ તરીકે નારન એટલે આગ ફાયર ખાલિદીના हमेशा रहने वाला है विल एबाइड फॉर एवर फीहा फी એટલે માં અને હા એટલે તે उसमें इन इट वलहु अजाबुन मोहिन इज और उसके लिए वो એટલે अन्य ल એટલે માટે ને હું એટલે તે અને તેને માટે અજાબુન એ પનિશમેન્ટ આ સર્વનામથી શરૂ થાય છે વને બાદ કરતા લહુ એટલે તેને માટે એટલે સાદો વર્તમાન કાળ પેલું છે અને સાદું વાક્ય છે એટલે આમાં ક્રિયાપદ નથી અને આમાં છે અથવા તો ઈજ તરીકે સમજવાનું હોય છે અજાબુન મોહિન હ્યુમિલિયેટિંગ જલીલ કરને વાલા એટલે કે આ રીતે આની આખી આયતને પણ જોઈ લઈએ એન્ડ હુ એવર ડિસઓબેઝ અલ્લાહ એન્ડ હિઝ મેસેન્જર એન્ડ ટ્રાન્સગ્રેસિસ હિઝ લિમિટ્સ હી વિલ પુટ હિમ ઇનટુ ધ ફાયર ટુ એબાઇડ ઇટરનલી therein and he will have a humiliating punishment. और जो शख्स अल्लाह ताला की और उसके रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की नाफरमानी करे और उसकी मुकर्ररा हदों से आगे निकला उसे वो जहन्नम में डाल देगा उसमें से वो हमेशा रहेगा ऐसो ही के लिए रुस्वाकुन अजाब है गुजरातीમાં અને જે વ્યક્તિ અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અવગણના કરશે અને તેણે નિર્ધારિત કરેલા નિયમોનું ઉલ્લંઘન કરશે તેને આગમાં દાખલ કરશે જેમાં તે હંમેશા રહેશે અને તેને માટે અપમાનિત કરનાર યાતના છે એટલે કે આ રીતે આ આખું રૂકુ છે આ આપણને રૂકુની 4 આયતો છે પૂરી થાય છે 4 આયતો 4 જ છે પણ એમાં ઘણું ઘણું આવી જાય છે અને પહેલીની બીજી આયતને ફરીને રિપીટ કરીને સમજવા પ્રયત્ન કરશો તો એમાં અલ્લાહ તાલા શું કહેવા માગે છે અને કયા કોને કેટલો હિસ્સો મળે તે બધું આની અંદર આવતું હોય છે અને છતાં પણ મૌલાના સાહેબે કીધું તેમ ફક્ત સાદું કુટુંબ જોઈએ કે પતિ પત્નીઓને એના બાળકો દીકરો દીકરી કે હોય તો એને માટે શરૂઆતની પહેલી આયતમાં જે 2/3 ને 2 હિસ્સા દીકરાના ને 1 હિસ્સો દીકરીના તરીકે જે બતાવેલ છે એ હોય છે પણ જો ધારો કે કોમ્પ્લિકેશન વધી જાય અને ધારો કે એક કરતાં વધુ પત્ની હોય તો એના સંતાનો એની મા તરફ કઈ મા તરફથી કેટલો હિસ્સો છે અને કોને મળે શું મળે એને માટે વધુ વિગત માટે આપણે કોઈ પણ જાણકાર આલિમની સલાહ લેવી પડે એ સાથે આજના આ એપિસોડ આપણે પૂરો કરીએ પણ એ પહેલાં આખી આ રૂકુનું તર્જુમો આપણે أولادكم للذكر مثل حظ الأنثيين فإن كن نساء فوق 2 فلهن ثلثا ما ترك وإن كانت واحدة فلها النصف ولأبويه لكل واحد منهما السدس مما ترك إن كان له ولد فإن لم يكن له ولد وورثه أبواه فلأمه الثلث فإن كان له إخوة فلأمه السدس من بعد وصية يوصي بها أو دين آباؤكم وأبناؤكم لا تدرون أيهم أقرب لكم نفعا فريضة من الله إن الله كان عليما حكيما अल्लाह ताला तुम्हें तुम्हारी औलाद के बारे में हुक्म करता है कि एक लड़के का हिस्सा 2 लड़कियों के बराबर है और अगर सिर्फ लड़कियां ही हों और 2 से ज्यादा हों तो उन्हें माल मतरूका का 2/3 मिलेगा और अगर एक ही लड़की हो तो उसके लिए आधा है और मैयत के माँ बाप में से
ہر ایک کے لیے اس کے چھوڑے ہوئے مال کا چھٹا حصہ ہے اگر اس میت کی اولاد ہو، اور اگر اولاد نہ ہو اور ماں باپ وارث ہوتے ہوں تو اس کی ماں کے لیے تیسرا حصہ ہے۔ ہاں اگر میت کے کئی بھائی ہوں تو پھر اس کی ماں کا چھٹا حصہ ہے۔ یہ حصے اس وصیت کی تکمیل کے بعد ہیں جو مرنے والا کر گیا ہو، یا ادائے قرض کے بعد۔ تمہارے باپ ہوں یا تمہارے بیٹے، تمہیں نہیں معلوم کہ ان میں سے کون تمہیں نفع پہنچانے میں زیادہ قریب ہے۔ یہ حصے اللہ تعالیٰ کی طرف سے مقرر کردہ ہیں، بے شک اللہ تعالیٰ پورے علم اور کامل حکمتوں والا ہے۔ وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُم مِّن بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَالَةً أَوْ امْرَأَةٌ وَلَهُ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ واحد منهما السُّدُسُ فَإِن كَانُوا أَكْثَرَ مِن ذَلِكَ فَهُمْ شُرَكَاءُ فِي الثُّلُثِ من بعد وصية يوصى بها أو دين غير مضار وصية من الله والله عليم حليم۔ تمہاری بیویاں جو کچھ چھوڑ مریں اور ان کی اولاد نہ ہو تو آدھوں آدھ تمہارا ہے، اور اگر ان کی اولاد ہو تو ان کے چھوڑے ہوئے مال میں سے تمہارے لیے چوتھائی حصہ ہے، اس وصیت کی ادائیگی کے بعد جو وہ کر گئی ہوں، یا قرض کے بعد، اور جو ترکہ تم چھوڑ جاؤ اس میں ان کے لیے چوتھائی ہے اگر تمہاری اولاد نہ ہو، اور اگر تمہاری اولاد ہو تو پھر انہیں تمہارے ترکے کا 8واں حصہ ملے گا اس وصیت کے بعد جو تم کر گئے ہو، اور قرض کی ادائیگی کے بعد۔ اور جن کی میراث لی جاتی ہے وہ مرد یا عورت کلالہ ہو، یعنی اس کا باپ بیٹا نہ ہو اور اس کا ایک بھائی یا ایک بہن ہو تو ان دونوں میں سے ہر ایک کا چھٹا حصہ ہے، اور اگر اس سے زیادہ ہوں تو 1/3 میں سب شریک ہیں اس وصیت کے بعد جو کی جائے اور قرض کے بعد، جبکہ اوروں کا نقصان نہ کیا گیا ہو۔ یہ مقرر کیا ہوا اللہ تعالیٰ کی طرف سے ہے، اور اللہ تعالیٰ دانا ہے بردبار۔ تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك الفوز العظيم۔ یہ حدیں اللہ تعالیٰ کی مقرر کی ہوئی ہیں، اور جو اللہ تعالیٰ کی اور اس کے رسول صلی اللہ علیہ وآلہ وسلم کی فرما برداری کرے گا اسے اللہ تعالیٰ جنتوں میں لے جائے گا جن کے نیچے نہریں بہہ رہی ہیں، جن میں وہ ہمیشہ رہیں گے، اور یہ بہت بڑی کامیابی ہے۔ ومن يعص الله ورسوله ويتعد حدوده يدخله نارا خالدا فيها وله عذاب مهين۔ اور جو شخص اللہ تعالیٰ کی اور اس کے رسول صلی اللہ علیہ وآلہ وسلم کی نافرمانی کرے اور اس کی مقررہ حدوں سے آگے نکلے اسے وہ جہنم میں ڈال دے گا جس میں وہ ہمیشہ رہے گا، ایسوں ہی کے لیے رسوا کن عذاب ہے۔ આ રીતે અહીં આપણે સૂર્ય નિશાનના બીજા રૂકુની 1 થી 11 આયતો શબ્દ અને આયત ટુ આયત તર્જુમા જોયો। નેક્સ્ટ એપિસોડમાં આપણે ઇન્શાલ્લાહ આગળ ઉપર
ત્રીજા ઋતુની શરૂઆત કરીશું. ત્યાં સુધી રજા આપશો. ખુદા હાફિઝ. ખુશ રહો, સલામત રહો. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. दिल है छोटा सा,